ગરમી થતી તો મેં કાંઈ બ્લોગ જ બનાવ્યો નથી, મને ઈચ્છા જ નથી થતી, એવું થતું હતું. અને મારા લેરી વગેરે મને બ્લોગ બનાવવાની મજા ન આવે. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સવારમાં ગુડ મોર્નિંગ. વાગ્યા છે 11 ને આપણે જો બ્લોગ શરૂ કર્યો છે ને આપણે 3 દિવસ થયા છે પણ કાંઈ બ્લોગ બનાવ્યો જ નહીં. કેમ કે પતરા છે તો ગરમી એટલી થાય ને, તડકા આ બાજુ બહુ પડે છે, તો ગરમી એટલી થતી ને તો ઈચ્છા જ નહોતી થતી આમ બ્લોગ બનાવવાની. પછી ગોદડા બનાવવાના હતા તો 3 મેં ગોદડા બનાવ્યા. રૂલી એવા હતા, ચાલ મારા પપ્પાને મેં પણ આગલે જ કીધું ને, પરેશ આવ્યા ગાડી લઈને, તો એ રૂલી એવા હતા તો ગોદડા બનાવ્યા. અને અત્યારે આપણે છે ને મંદિરે જમવાનું છે, તો આજ 2 ટાઈમ છે, કાલ 2 ટાઈમ, તો અત્યારે જમવા જવાનું છે. તો આપણે રેડી થઈ ગયા છીએ પણ ગરમી એટલી થાય છે ને તો આમ જો એવું છે બધું. તો ચાલો જમવા જવાનું છે, બધા તૈયાર થઈ જાય. મમ્મીની પછી જાય તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો મારી મમ્મી તૈયાર થઈ ગયા, અમે સારી પહેરી લીધી કા સુરતી જેવા. અહીં બધા છે ને ફ્રેન્ડ બધા સુરતી હો, મારી મમ્મીને પૂજા કરે ને સુરતી કા મમ્મી, અમારી મમ્મી સુરતી જેવા થઈ ગયા, મસ્ત લાગે હો. મેં સારી પહેરી લીધી માળા બાળા. તો બેંગોલી પહેરવી હતી ને તો મારી મમ્મી તૈયાર થઈ ગયા. ના છે ને ફ્રેન્ડ બધા સુરતી છે, આપણા કાઠિયાવાડી નથી, કૌસંબા બાજુ છે કે નહીં. મારી મમ્મીને મંદિરની પૂજા કરે ભોળાનાથની, તો અહીં છે ને બધા સુરતી છે કાઠિયાવાડી એવું છે. તો અહીં સુરતી બાયું છે ને મોટી ઉંમરના હોય ને તોય બધા છે ને બેંગોલી સાડી પહેરે. હા, બેંગોલી સાડી પહેરે. મારી મમ્મી મને કે મારે આ બધાને બેંગોલી પહેરતા શીખી જાય છે, તો શીખવાડશે ને તેમ કીધું. અત્યારે મેં હું પૂછું છું કેમ ન પહેરી, પણ પહેરતા ન હોય ને એટલે હોપ ગમે નહીં એવું થાય. તો બધા જો બેંગોલી સાડી પહેરી તમે બતાવીશું. જો બધા વહેલા વહેલા જમવા મળે, જો આ જમવા મળ્યા જોયું મંદિરે. જો અહીં છે ને ફ્રેન્ડ સવારમાં છે ને આપણે જેમ ભાખરી ન ખાય બધા છે ને, સવારમાં નાસ્તો જ ન કરે. 10:30 થાય ને તો જમી લઈને 11:30 થાય ને તો હોઈ જાય, 2:30 વાગે ને તો બધા જાગી જાય. એવું આ લોકોને સવારમાં વહેલા ઉઠે પછી નાસ્તો બાસ્તો ન કરે. તો 10:30 થાય એટલે જો કેટલા વાગ્યા, 11:30 નું 10:30 પોણા 11 થયા. બધા જોઈને જમવા હોય તો મેળા બોલો. અને હાલો થોડીક વાર પછી આપણે જઈ જમવા. દોરો પહેરો નિત્ય મેં જો હોનાનો કાની તો હે છે. તો ફેમિલી જો આપણે બધા આવી ગયા જમવા અને બેસી ગયા. જો દાળ પૂરી, દાળ શાક, પૂરી ભાત નાસ્તો ને શેરા જેવું કંઈક લાગે છે કા મમ્મી. જો મારી મમ્મી બેન આ ભાણિયા એના જો બધા જાય બધા બેસી ગયા. જો આ રીતના હોય, આ સુરતી વાળા જો આ રીતના હોય બધું. હાલો હાલો તો આવી જાવ જમવા, આપણે જમી લઈ. પવન અહીં સારું આવે છે એટલે મજા આવે છે. ખુરશી ઉપર આપણને ન ખાવે, કાઠિયાવાડી નેઠે બેવું પડે. કાંઈ નહીં, હાલો જમી લઈ. રોવા માંડ્યો કે મને વિડીયામાં ન લીધો. બસ નહીં લઈ લીધો ને, વિડીયામાં આવી ગયો ને તો હે બોલો એવું છે. ઠંડુ લાગે તો પતરા છે તો ઠંડુ લાગે તો મજા મંદિર પબ્લિકને લઈ લેવા એટલે મજા આવે. ઠંડુ ઠંડુ શાક પણ ખાશે, શાક ડાબાવાળું રૂકે ને એટલે મજા આવે. ઘરે પતરા છે ને એટલે ગરમી થાય એટલે 4 વાગ્યા સુધી આ પબ્લિકને બધાને અહીં ખાસો છું પછી આપણે ઘર સાઈડ જાય એવું છે. તડકા બહુ પડે છે, પતરા છે એટલે વધારે અમે બસ કાલના દિવસે કાલ તો પછી ઘરે બેસવા એવું છે. આમ આવે મજા પણ તડકા બહુ પડે ને પતરા આવે છે એટલે વધારે તમને સાંજે નીંદર બહુ આવે છે. હમણાં બહુ જ તડકા પડે છે. આપણે ચા પાણી પીને પછી છે ને ગોદડા આપણે 3 બનાવ્યા ને એમાં એકમાં છે ને કાની મૂકવાની બાકી છે. જો તમને બતાવું કેવી રીતે અમે બનાવ્યું. અત્યારે બહાર એવું ઠંડો પવન આવે છે, આવું બનાવ્યું છે. વચ્ચે હજી ફાટિયા લેવાના બાકી છે અને આપણે કાની તો આવી મૂકવાની છે. એટલે મૂકી હતી સાંજે ઘડીક બેઠા હતા ને એટલે મૂકી દઈએ. હજી આ ફરતી છે ને કાની મૂકવાની બાકી છે. તો અત્યારે છે ને એ કામ આપણે લેવાનું છે, કાની મૂકવાનું. તો મૂકવા માંડું અને મારે જેમ તમને આવડે છે કે ગોદડા કરતા એ કોમેન્ટ કરજો. એટલે આપણે એટલા મૂકવાનું છે, કાની મૂકવાનું. કેટલું મસ્ત બન્યું છે. 3 બનાવ્યા છે, કાલે હું 2 બતાવીશ. અત્યારે ઊભું આ બધા જો શરબત લઈ આવ્યા હો. ત્યાં જો શરબત પીવા બધા શરબત બનાવ્યું છે ને તો તમારે ઠંડુ મસ્ત છે.
અહીંયા બધા જમવા આવે એટલે અમુક આવતા હોય બધા આટલું શરબત બનાવ્યું તો આ પબ્લિક બધા લઈ આવી એક ગ્લાસ કા બધા આટલું લેતા હોય તો પી આવી જવાનું શરબત પીવા બધા જાય છે જમવા જતા હોય કે આમ જતા હોય ખબર નથી પણ અત્યારના બધા અહીંયા આવી ગયા છે આ બધા જાય છે વારા ફરતી વાહ વીટોળો છે ને ફ્રેન્ડ હામો આવે છે એવું છે કા પવન છે ને એટલો બધો એટલે બહુ પવન છે જાનૈયા છે ને બધા જમવા આવી ગયા છે બતાવું તમને જો અત્યારે ડાઇનિંગ ટેબલ જેવું કર્યું જો અડધા વેટ કરે અડધા આવી જશે ને આપણે આગળ જવાનું છે પણ થોડાક મોડા જઈએ ને યાર આ લોકોને બહુ વહેલું હોય આપણે થોડાક મોડા જઈએ ને તો ભૂખ ન લાગે નકર આ પરજા ખાઈને આવી ત્યાં ખાવું કરશે 8 વાગશે એટલે થોડાક મોડા જઈએ એવું છે બધું જો બેઠા બધા તૈયાર થઈને અહીંયા ને વાહ વીટોળો એટલો આસ્તે ને તો ભરાઈ રહ્યા નકર ધૂળ જાય પાણી સાટું કર્યું મારી મમ્મી આ બધી પાણી છાંટ્યું નકર તો આ વાહ વીટોળો છે ને બધું આવી સરતો તો એવું થતું અત્યારે છે ને જાન આવી છે ને તો જાન અહીંયા સીધા છે ને બધા જ જમવા આવી એવા આટલી ટ્રાફિક થઈ ગઈ છે તો આપણે બધાને થોડીક વાર વેટ કરવી પડશે આ બધી ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે થોડીક વાર જો આ બધા જાન અહીંયા બધા આવે છે જમવા જો બધા નીચે મેં દુકાન હા રસ ને આવું બધી જો આઈટમ છે અલગ અલગ છે બધા બેસી ગયા જમવા જા ને ઘર ધણી બધા જો ચાલો જમી લઈએ આવી જાવ જમવા માટે હનુમાન મહારાજ કી જય મહાદેવ કી જય નમઃ પાર્વતી પતિ હર હર હાલો આરતી થઈ ગઈ આપણે આરતીના દર્શન કરી દીધા હવે આપણે સારું ઘર સાઈડ ચાય બિયાસમાં બહુ સારું લાગે મસ્ત ઠંડો ઠંડો પવન મજા આવે એવું લાગે મારા પપ્પા પૂજા કરેલી કયા છે ખબર કેદારેશ્વર મહાદેવ તો કેદારેશ્વર મહાદેવ આરતી કરી છે અંદર આરતી કરી લીધી છે નાગ ઉતારી લીધો છે પછી પૂજા ઉતારી નાગ ઉતારી નવડાવીને આરતી સાંજની જો આવી રીતના હોય મહાદેવની આરતી હા અહીંયા વાગે છે આ બધી ગામડે મોરલાની બીજું એવો બોલશે જો કેટલું સરસ લાગે ઘડી કાંઈ બાકડે બેસી સાંઈ બાકડો છે ને તો મજા આવે અમે તો અહીંયા જ બેસી અંદર ગરમી થાય કે નહીં એટલે અહીં બેઠા હોય બધા કેવું સારું લાગે અત્યારનું કહું ઠંડો પવન લાગે તો તમે આપણે જમી લીધું ને છે ને પરેશ હમણાં લેવા આવવાના છે એ કે કાલ જવાનું હતું આપણે પણ આજે જ વહી જવાનું છે આપણે જમતા હતા ત્યારે એને ફોન આવ્યો કે જે ગાડી લઈને આવે છે ને ગાડી કાલે બહાર જવાની છે તો અત્યારે ફ્રી છે તો કે આજ લઈ જાઓ મેં તો વાંધો નહીં તો આજ જ આપણે વહી જવાનું છે કાંઈ ઘરે વહી જવાનું છે ને અહીંનો કાંઈ બ્લોગ આપણે કાંઈ બહુ બનાવ્યો નથી એક બે ખાલી આજનો લોંગ બ્લોગ તો એક જ આવશે શોર્ટ વિડીયો બે આવશે હાલો જો પરેશ આપણે તેડવા આવી ગયા ને આપણે ઘર સાઈડ હવે રવાના થયા 5 દી માઇન્ડ રોકાવા દે 6 દી પર કેટલા ના આવે પરેશ જો કે 7 લાખની 7 લાખ વેગેનાર ટાઈપ ગાડી ઠીક વેગેનાર ટાઈપ છે જો પરેશ કે આગળ એને ખબર આપણને કઈ ગાડી ખબર ન હોય 7 લાખની આવે એમાં ગાડી એટલે ન્યુ નીકળી હમણાં નીકળી હમણાં નવી 7 લાખની આવી બસ આ કે બધાની ભારે ગાડીઓ પણ ખુદની નથી બીજાની હા એ વાત થશે બધાને આ કે બધાની ભારે પણ આપણે કઈ ખુદની નથી પણ કાંઈ બીજાની આખી તો એ ભાગશાળી ભારે ગાડીઓ આખી લીધી બધાની પણ કાંઈ વાંધો નહીં થાય બધાને આખી છે ભગવાન કારક નહીં ખુદની પણ નહીં એમાં તો મને કે તને શીખવાડી દઈશ એકવાર દઈશ મને શીખવાડી દઈશ હું પણ ડ્રાઇવિંગ કરીશ શીખવાડી દે પરેશ ડ્રાઇવિંગ આખા મલકની બાયુને બધાને શીખવાડે તો ઘરની બાઈ નહીં શીખવાડીશ શીખશું આપણે ક્યારેક ડ્રાઇવિંગ
કેવું ન આવડે ફ્રેન્ડ હાસ તો કહેજો આવડી જાય ને એવું છે બધું ચાલુ સરસ જઈએ ઘર સાઈડ 2-4 દિવસ રોકાણા પણ છે ને બહુ ગરમી થતી ત્યાં પતરા હતા કે નહીં બહુ ગરમી થતી એટલે મેં કાંઈ